એમએસડબલ્યુ પછી જોબ કરીએ તો સેલેરી કેટલી મળે, અને એ સત્ય જ છે મિત્રો કે ભલે આપણે સોશિયલ વર્ક કરીએ પણ દરેક વ્યક્તિની જરૂરિયાત હોય છે અને એને એક સારી સેલેરીની અપેક્ષા તો હોય જ છે. તો હું ઓનેસ્ટ રિવ્યૂ આલું, કોઈ મોટી મોટી વાત નહીં, તમને ખોટા બ્રહ્મા ના નાખું, ઓનેસ્ટ રિવ્યૂ આપું તો મારા મત પ્રમાણે જેટલું મેં જોયું છે, જો તમે એકદમ ફ્રેશર છો તો તમને 8,000થી લઈને 15,000 સુધીની સેલેરી મળી શકે છે. જ્યારે તમે ફ્રેશર છો ત્યારે તમને અમુક વર્ષનો એક્સપિરિયન્સ થઈ જાય છે, પછી એ સેલેરી તમારી 20,000થી લઈને 35,000થી પણ વધારે હોઈ શકે છે. એમએસડબલ્યુ ફિલ્ડમાં ગ્રોથ બહુ ધીમી ગતિએ થતો હોય છે મિત્રો, એટલે તમારે સેલેરી ઇન્કમની સાથે સાથે તમારે મિનિંગ એટલે સારું જે કામ કરવું છે એ બંનેમાં બેલેન્સ આવતા આવતા ઘણો સમય લાગી જતો હોય છે. પણ હા, પ્રોજેક્ટ બેઝ કોઈ કામ હોય, ગવર્મેન્ટ પ્રોજેક્ટ અથવા કોઈ CSR પ્રોજેક્ટ, તો પ્રોજેક્ટ બેઝમાં સેલેરી બહુ જ સારી હોય છે. પણ એ પ્રોજેક્ટ પૂરો થઈ જાય તો કદાચ તમારી જોબ જઈ શકે છે, અથવા તો પછી પ્રોજેક્ટ રિન્યૂ થાય ત્યારે તમને ફરી મળી શકે છે. પર કામ કરવામાં રસ હોય તો ધીરજ રાખો. NGO ફિલ્ડ જે છે એ માત્ર સેલેરી માટે નથી, એમાં ઘણી વાર લાગે છે સેલેરી વધવામાં, પણ બહુ જ રિસ્પેક્ટફુલ આ જોબ છે. અને મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું તો તમને આમ રાત પડે શાંતિથી તમને એવો આનંદ હોય, તમારા હૃદયમાં એ ખુશી હોય કે તમે લોકો માટે કંઈ કરી રહ્યા છો, તમને અંદરથી એક આનંદ થાય, એ પ્રકારની રિસ્પેક્ટફુલ અને લાંબા ગાળે સેલેરીમાં પણ વધારો થાય એ પ્રકારની જોબ છે. તો તમને જો ખરેખર સોશિયલ વર્કમાં રસ હોય તો તમે આ ફિલ્ડમાં જરૂરથી ગ્રો કરશો.